ઓકે, તો આજે આપણે પીએમઓ થિયરી જોઈશું. ઓકે, પર્ટર્બેશન મોલિક્યુલર ઓર્બિટલ થિયરી. આ થિયરી જોતાં પહેલાં આપણે એક કોન્સેપ્ટ બીજો જોઈ લઈએ કે આપણે જ્યારે એફએમઓ થિયરી જોઈતી તો શરૂઆત આપણે એ રીતે કરી હતી કે એફએમઓ થિયરીની જરૂર શું કામ પડી. ઓકે, તો આ એક ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન અહીંયા બતાવેલું છે, બરાબર છે. તો સ્ટાર્ટિંગ મટીરિયલ જો એક જ છે, બરાબર છે, પણ જો એને થર્મલ એનર્જી આપો તો આ બંને મિથાઇલ ટ્રાન્સ થઈ જાય. બટ સેમની સેમ સ્ટાર્ટિંગ મટીરિયલ એચમ્યુ એનર્જી આપો તો એ સીસ બને. ઓકે, તો સેમ સ્ટાર્ટિંગ મટીરિયલ છે, એનર્જી ડિફરન્સ આપો તો પ્રોડક્ટ ડિફરન્સ બને, બરાબર છે. હવે આઉટકમ કઈ રીતે આવ્યું, એનું રીઝન શું, એ આ ખ્યાલ નથી, બરાબર છે. પણ આ ખ્યાલ કઈ થિયરીથી આપણને જોવા મળશે. જો આપણે આ જાણવું હોય કે આ ટ્રાન્સ કેમ બને છે અને આ સીન્સ કેમ બને છે સેમ પ્રોડક્ટથી, તો આપણે કઈ કઈ થિયરી જોવી પડે. તો કે આ બધાનું એક્સપ્લેનેશન ત્રણ થિયરી આપે છે, સેમ જ એક્સપ્લેનેશન આપે છે. એફએમઓ થિયરી હોય, વુડવર્ડ હોફમાન થિયરી હોય, કન્ઝર્વેશન ઓફ ઓર્બિટલ સિમેટ્રી, એન્ડ પીએમઓ થિયરી જે હકલ મોબિયસ મેથડ ઉપર ડિપેન્ડ્સ કરે છે. તો આપણે અહીંયા એફએમઓ થિયરી જોઈ લીધી છે. હવે આપણે પીએમઓ થિયરી જોઈએ, પર્ટર્બેશન મોલિક્યુલર ઓર્બિટલ થિયરી. તો ચાલો પહેલાં એનું બેઝિક થોડુંક જોઈ લઈએ. તો જો પીએમઓ થિયરીની વાત કરીએ તો એનું ફૂલ ફોર્મ છે પર્ટર્બેશન મોલિક્યુલર ઓર્બિટલ થિયરી, બરાબર છે. વુડવર્ડ હોફમાન થિયરી જે આપણને મળી એના પછી સેમ રિઝલ્ટ આ પીએમઓ થિયરી આપે છે. એફએમઓ થિયરી પણ સેમ રિઝલ્ટ આપે છે. આ દિવાર અને જીમરમેન નામના બે સાયન્ટિસ્ટે આ થિયરી આપેલી છે. આ થિયરીનો મેઇન કોન્સેપ્ટ શું છે, તો કે આ થિયરી કોના બેઝિસ ઉપર છે, તો કે હકલ મોબિયસ જે થિયરી છે એરોમેટિસિટીનો કોન્સેપ્ટ છે એના બેઝિસ ઉપર આખી થિયરી છે, બરાબર છે. બટ આ થિયરી લાગુ કઈ જગ્યાએ પડશે, તો કે સાયક્લિક ટ્રાન્ઝિશન સ્ટેટ. ઓકે, જ્યારે સ્ટાર્ટિંગ મટીરિયલ પ્રોડક્ટની અંદર કન્વર્ટ થતું હોય, બરાબર છે, અને આપણે જોયું હતું આ કન્સન્ટ્રેટ રિએક્શન છે, એનો મતલબ કે કોઈ ઇન્ટરમીડિયેટ નહીં હોય, ફક્ત ને ફક્ત ટ્રાન્ઝિશન સ્ટેટ હશે. જ્યારે સ્ટાર્ટિંગ મટીરિયલ પ્રોડક્ટમાં કન્વર્ઝન થતું હશે તો અહીંયા વચ્ચે એક ટ્રાન્ઝિશન સ્ટેટ આવતું હશે, અને આ બધા જ ટ્રાન્ઝિશન સ્ટેટ સાયક્લિક છે, એ આપણે જોયું હતું. સાયક્લિક ટ્રાન્ઝિશન સ્ટેટ છે. હવે સાયક્લિક ટ્રાન્ઝિશન સ્ટેટ છે તો આ થિયરીમાં એવું અનુમાન કરવામાં આવે છે કે દરેક સાયક્લિક ટ્રાન્ઝિશન સ્ટેટ છે એ કાં એરોમેટિક હશે કાં એન્ટી એરોમેટિક હશે, બરાબર છે. હવે આ એરોમેટિક અથવા એન્ટી એરોમેટિક સાયક્લિક ટ્રાન્ઝિશન સ્ટેટ છે એના ઉપર ડિપેન્ડ કરશે કે કઈ એનર્જી જોશે, કયું રોટેશન જોશે, બરાબર છે. તો હકલ મોબિયસ થિયરી, પીએમઓ થિયરી છે, હકલ મોબિયસના કોન્સેપ્ટ ઉપર આધાર રાખે છે. એ કઈ જગ્યાએ, તો કે સાયક્લિક ટ્રાન્ઝિશન સ્ટેટ જે સ્ટાર્ટિંગમાંથી પ્રોડક્ટની અંદર કન્વર્ઝન થાય ત્યારે જે ટ્રાન્ઝિશન સ્ટેટ હશે એ એરોમેટિક છે કે એન્ટી એરોમેટિક્સ, બરાબર છે. આના ઉપર જ આખી આ થિયરી છે. તો આની પર સ્ટેપ બાય સ્ટેપ આના કોન્સેપ્ટ જોઈએ, બરાબર છે. તો એની અંદર ફર્સ્ટ સ્ટેપ એવો છે કે જો સાયક્લિક ટ્રાન્ઝિશન સ્ટેટ એરોમેટિક હશે, ઓકે, આ સાયક્લિક ટ્રાન્ઝિશન સ્ટેટ એરોમેટિક હશે. કોઈ પણ થિયરી લઈ લો, ઇલેક્ટ્રોસાયક્લિક લઈ લો, સાયક્લોએડિશન લઈ લો, સિગ્માટ્રોપિક લઈ લો, ગ્રુપ ટ્રાન્સફર લઈ લો, કોઈ પણ રિએક્શન લઈ લો, બધામાં ટ્રાન્ઝિશન સ્ટેટ સાયક્લિક હશે. તો આ જો સાયક્લિક ટ્રાન્ઝિશન સ્ટેટ છે એરોમેટિક હશે તો એ સ્ટેબલ હશે. આ પહેલું કન્સિડરેશન છે આ થિયરીનું, સ્ટેબલ ટ્રાન્ઝિશન સ્ટેટ. અને જો સ્ટેબલ ટ્રાન્ઝિશન સ્ટેટ હશે તો એને માટે થર્મલ એનર્જી જોશે, બરાબર છે. અને બીજું કોન્સેપ્ટ છે કે જો સાયક્લિક ટ્રાન્ઝિશન સ્ટેટ એન્ટી એરોમેટિક હશે તો આ અનસ્ટેબલ હશે, અનસ્ટેબલ ટ્રાન્ઝિશન સ્ટેટ હશે, અને આની માટે એચમ્યુ એનર્જી જોશે. ઓકે, તો આ કોન્સેપ્ટ ઉપર આખું ચાલશે. સૌથી પહેલું શું છે, એરોમેટિક હશે તો સ્ટેબલ ટ્રાન્ઝિશન સ્ટેટ, થર્મલ એનર્જી, અને એન્ટી એરોમેટિક હશે તો અનસ્ટેબલ ટ્રાન્ઝિશન સ્ટેટ અને એચમ્યુ એનર્જી, બરાબર છે. હવે આપણે આગળ વાત કરી કે આ થિયરી હકલ અને મોબિયસના કોન્સેપ્ટ ઉપર આધાર રાખે છે. તો આપણે જોઈએ હકલ કોન્સેપ્ટ પહેલાં. હકલ કોન્સેપ્ટ અને મોબિયસ પર આખો આધાર રાખે છે. ઓકે, તો આપણે પેરીસાયક્લિક રિએક્શનમાં સુધી જોયું, એની અંદર જોયું તો કે બે ટાઈપની સિસ્ટમ હોય. એક 4n+2 ઇલેક્ટ્રોન સિસ્ટમ હશે અને બીજી હશે 4n ઇલેક્ટ્રોન સિસ્ટમ, બરાબર. બે ટાઈપની સિસ્ટમ હશે. હવે એકોર્ડિંગ ટુ હકલ થિયરી, હકલ કોન્સેપ્ટ, કે જે 4n+2 ઇલેક્ટ્રોન સિસ્ટમ છે એ એરોમેટિક છે. જો આ એરોમેટિક હશે તો એનું ટ્રાન્ઝિશન સ્ટેટ કેવું હશે, સ્ટેબલ હશે. હમણાં આપણે જોયું સ્ટેબલ ટ્રાન્ઝિશન સ્ટેટ. અને જો સ્ટેબલ ટ્રાન્ઝિશન સ્ટેટ હશે તો એની માટે એનર્જી કઈ જોશે, થર્મલ, બરાબર છે. એટલે આપણે એવું કહી શકીએ એકોર્ડિંગ ટુ હકલ
કે 4n+2 ઇલેક્ટ્રોન સિસ્ટમ એરોમેટિક હશે, ટ્રાન્ઝિશન સ્ટેટ સ્ટેબલ હશે. ટ્રાન્ઝિશન સ્ટેટ સ્ટેબલ હશે તો થર્મલ એનર્જી જોશે, એટલે આપણે કહીએ કે એ થર્મલી એલાઉ રિએક્શન છે. ઓકે, પહેલાં આખો આ કોન્સેપ્ટ જોઈ લે, પછી એક્ઝામ્પલ આમ આખી થિયરી જોઈએ, પણ એની માટે પહેલાં આ વસ્તુ જોવી પડશે. હવે જો 4n+2 સિસ્ટમ 4n+2 ઇલેક્ટ્રોન સિસ્ટમ હકલ પ્રમાણે એરોમેટિક છે, તો જ્યાં 4n ઇલેક્ટ્રોન સિસ્ટમ છે એ શું થશે એની પ્રમાણે એન્ટી એરોમેટિક. હવે એન્ટી એરોમેટિક હશે તો એનું સાયક્લિક ટ્રાન્ઝિશન સ્ટેટ હશે અનસ્ટેબલ હશે, અનસ્ટેબલ ટ્રાન્ઝિશન સ્ટેટ. અને જો અનસ્ટેબલ છે તો એ કયું એચમ્યુ એનર્જી એની માટે જોશે. એટલે આપણે કહી શકીએ કે એકોર્ડિંગ ટુ હકલ 4n ઇલેક્ટ્રોન સિસ્ટમ છે એ એન્ટી એરોમેટિક છે, અનસ્ટેબલ છે અને એને થવા માટે એનર્જી એચમ્યુ જોશે, એટલે આપણે કહી શકીએ એચમ્યુ એલાઉડ છે. હવે જ્યાં મોબિયસનો કોન્સેપ્ટ છે એ એક્ઝેક્ટ ઓપોઝિટ ટુ હકલ છે. કઈ રીતે જોજો, પાછી પેરીસાયક્લિક રિએક્શનમાં બે સિસ્ટમ હોય, બરાબર છે. એક 4n ઇલેક્ટ્રોન સિસ્ટમ અને બીજી કઈ 4n+2 ઇલેક્ટ્રોન સિસ્ટમ, બરાબર છે. હકલે શું કીધું કે 4n+2 ઇલેક્ટ્રોન સિસ્ટમ છે એરોમેટિક છે, જ્યારે મોબિયસનો કોન્સેપ્ટ શું છે કહે છે કે જે 4n ઇલેક્ટ્રોન સિસ્ટમ છે એ એરોમેટિક છે. ઓકે, હવે જો એરોમેટિક છે તો એનું સાયક્લિક ટ્રાન્ઝિશન સ્ટેટ શું હશે? સ્ટેબલ હશે. ઓકે, અમને જોયું આપણે ઉપરનો કોન્સેપ્ટ જોયો. હવે જો સ્ટેબલ છે તો એની માટે એનર્જી કઈ જોશે? થર્મલ. એટલે આપણે એવું કહી શકીએ એકોર્ડિંગ ટુ મોબિયસ થિયરી 4n ઇલેક્ટ્રોન સિસ્ટમ એરોમેટિક છે, સ્ટેબલ ટ્રાન્ઝિશન સ્ટેટ છે અને એની માટે થર્મલ એનર્જી જોઈએ, એટલે કે થર્મલી એલાઉ રિએક્શન છે, બરાબર છે. અને જો 4n+2 એકોર્ડિંગ ટુ મોબિયસ કોન્સેપ્ટ 4n+2 ઇલેક્ટ્રોન સિસ્ટમ છે, જો આ એરોમેટિક થાય 4n ઇલેક્ટ્રોન તો આ છે એન્ટી એરોમેટિક થાય, આ એન્ટી એરોમેટિક. હવે જો એન્ટી એરોમેટિક છે તો એનું ટ્રાન્ઝિશન સ્ટેટ કેવું હશે? અનસ્ટેબલ. હવે એનું ટ્રાન્ઝિશન સ્ટેટ અનસ્ટેબલ છે તો એની માટે એનર્જી કઈ જોશે? એચમ્યુ. ઓકે, એટલે આપણે એવું કહી શકીએ કે એકોર્ડિંગ ટુ મોબિયસ 4n+2 ઇલેક્ટ્રોન સિસ્ટમ છે એન્ટી એરોમેટિક છે અને એ રિએક્શન થવા માટે એચમ્યુ એનર્જી છે, એટલે કે એચમ્યુ એલાઉ રિએક્શન છે. ઓકે, હવે અહીંયા કન્ફ્યુઝન થાય. હકલભાઈ એવું કહે છે 4n+2 ઇલેક્ટ્રોન સિસ્ટમ એરોમેટિક છે અને મોબિયસભાઈ એવું કહે છે કે 4n+2 ઇલેક્ટ્રોન સિસ્ટમ એન્ટી એરોમેટિક છે. આપણે માનવું કઈ રીતે? કઈ સિસ્ટમ કન્સિડર કરવી થિયરી માટે, હકલ કે મોબિયસ? તો એ ડિપેન્ડ્સ કોના ઉપર કરશે? કઈ સિસ્ટમમાં આપણે જવું એ માટે, બરાબર છે. તો એની માટે સૌથી પહેલાં આપણે જોવું પડશે નંબર ઓફ નોડ. નંબર ઓફ નોડ કાઉન્ટ કરવા પડશે. ઓકે, જો નંબર ઓફ નોડ 0 અથવા તો ઇવન આવે, બેકી સંખ્યામાં 0 અથવા તો ઇવન આવે તો હકલ સિસ્ટમ કન્સિડર કરવાની. બટ જો નંબર ઓફ નોડ ઓડ આવે એકી સંખ્યામાં તો કોને કન્સિડર કરવાની? મોબિયસ. ઓકે, એટલે અહીંયા આપણું જે કન્ફ્યુઝન હતું એ દૂર થઈ જાય. સૌથી પહેલાં જોઈ લેવાનું નંબર ઓફ નોડ. જો નોડ 0 છે તો કઈ સિસ્ટમ ફોલો કરવાની? હકલને. પણ જો નોડ ઓડ છે તો કઈ સિસ્ટમ ફોલો કરવાની? મોબિયસને, બરાબર છે. પાછું એક કોન્સેપ્ટ આખું આ જોઈ લઈએ, એટલું આવડી જશે એટલે થિયરી પૂરી થઈ ગઈ, બરાબર છે. જો પહેલું કન્સિડરેશન છે કે એરોમેટિક ટ્રાન્ઝિશન સ્ટેટ હશે તો સ્ટેબલ હશે અને થર્મલી એલાવ હશે, અને એન્ટી એરોમેટિક હશે તો અનસ્ટેબલ હશે ટ્રાન્ઝિશન સ્ટેટ અને એચમ્યુ એલાવ હશે, બરાબર છે. હવે બે કોન્સેપ્ટ છે અહીંયા, એક હકલ કોન્સેપ્ટ, મોબિયસ કોન્સેપ્ટ. એકોર્ડિંગ ટુ હકલ 4n+2 ઇલેક્ટ્રોન સિસ્ટમ એરોમેટિક છે અને થર્મલી એલાવ, અને 4n ઇલેક્ટ્રોન સિસ્ટમ છે એન્ટી એરોમેટિક છે અને એચમ્યુ એલાવ છે. તો મોબિયસનો કોન્સેપ્ટ આખો રિવર્સ છે હકલ્સ કરતાં, કે 4n ઇલેક્ટ્રોન સિસ્ટમ છે એ એરોમેટિક છે અને થર્મલી એલાવ છે, અને 4n+2 ઇલેક્ટ્રોન સિસ્ટમ છે એ એન્ટી એરોમેટિક છે અને એચમ્યુ એલાવ છે. હવે આપણને ખબર કઈ પડશે હકલ સિસ્ટમ આપણેમાં જવું કે મોબિયસ સિસ્ટમમાં? તો એની માટે શું જોવું પડશે? નંબર ઓફ નોડ. જો નંબર ઓફ નોડ 0 અથવા ઇવન હશે તો હકલ તરફ જવાનું, અને ઓડ હશે તો મોબિયસ તરફ, બરાબર છે. હવે આ એક વસ્તુ પૂરું થઈ ગયું. હવે આપણે જઈએ પીએમઓ થિયરી એનાલિસિસ ઓફ ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન્સ, બરાબર છે. અને હજી એક ત્રીજી વસ્તુ જોઈ લઈએ કે આની અંદર જે મોલિક્યુલર ઓર્બિટલ યુઝ કરવાની હશે, બરાબર છે. જેમ એફએમઓ થિયરીમાં વાત કરી હતી કે મોલિક્યુલર ઓર્બિટલ કઈ વાપરવાની, તો કે હોમો અને લ્યુમો. તો આની અંદર કઈ મોલિક્યુલર ઓર્બિટલ યુઝ કરવાની? ઓલવેઝ psi1. આમ તો રિઝલ્ટ બધાથી આવવાનું, ગમે તે લઈ લે, બરાબર છે, પણ મેજોરિટી જે યુઝ થાય છે એ psi1 મોલિક્યુલર ઓર્બિટલ. ઓકે, હવે કઈ રીતે? ધીરે ધીરે આખું સ્ટેપ બાય સ્ટેપ થિયરી જોઈશું એટલે એક્ઝેક્ટ ખ્યાલ આવશે. ચાલો ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન જોઈએ. ચાલો હવે ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન જોઈએ તો આપણે જોયું તો ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન બે ટાઈપના, એક રિંગ ઓપનિંગ રિએક્શન અને રિંગ ક્લોઝિંગ રિએક્શન.
આપણે બે અલગ અલગ સિસ્ટમ, એક ફોરેન ઇલેક્ટ્રોન સિસ્ટમ અને ફોરેન +2 ઇલેક્ટ્રોન સિસ્ટમ આપણે આ ફર્સ્ટ લેક્ચરમાં જોયું હતું ઇન્ટ્રોડક્શનમાં, બરાબર. આના બે ઇલેક્ટ્રોન અહીંયા આવશે અને બે અહીંયા આવશે એટલે રિંગ ક્લોઝ થઈ જશે, બરાબર છે. બટ આ રિંગ ક્લોઝ છે એ થર્મલી પણ થઈ શકે અને એચમ્યુ પણ થઈ શકે. સેમ વે આમાં બે ઇલેક્ટ્રોન આ તરફ આવશે, બે ઇલેક્ટ્રોન આ તરફ અને બે ઇલેક્ટ્રોન આમ, સાયક્લિક ટ્રાન્ઝિશન શિફ્ટ થશે અને 6 મેમ્બર રિંગ બનશે. આ રિએક્શન પણ થર્મલી પોસિબલ છે અને એચમ્યુ પોસિબલ છે, બરાબર છે. હવે અહીંયા રિંગ ક્લોઝ થશે એટલે કે આની ઓર્બિટલ હશે અહીંયા એ રોટેટ થશે. તો રોટેશન ઓફ ઓર્બિટલ બે ટાઈપના હોય, એક કોન રોટેશન હોય અને ડિસ રોટેશન હોય, બરાબર છે. આપણે આવું બધું એફએમઓ થિયરીમાં જોઈ લીધું હતું, એ પાછું એકવાર જોઈ લેજો એટલે ખ્યાલ આવશે. હવે આપણે જે એફએમઓ થિયરીમાં અહીંયા આપણે એફએમઓ એનાલિસિસમાં એક રિઝલ્ટ આપણે ફાઇન્ડ આઉટ કર્યું હતું, થર્મલી એચમ્યુ, ફોરેન ઇલેક્ટ્રોન સિસ્ટમ અને ફોરેન +2. ઓકે, આમાં આપણે શું રિઝલ્ટ લાવ્યા હતા? તો કે જો ફોરેન ઇલેક્ટ્રોન સિસ્ટમ હોય, થર્મલ હોય તો કોન રોટેશન આપવાનું અને એચમ્યુ હોય તો કયું રોટેશન આપવાનું? ડિસ. ફોરેન +2માં અહીંયા ડિસ આપવાનું અને અહીંયા કોન આપવાનું. આ સેમ રિઝલ્ટ આપણે પીએમઓ એનાલિસિસ એટલે કે પર્ટર્બેશન મોલિક્યુલર ઓર્બિટલ વિચ ઇઝ બેઝડ ઓન હકલ-મોબિયસ થિયરી, એના પરથી આપણે સેમ રિઝલ્ટ લાવીશું, બરાબર છે. કે ફોરેન ઇલેક્ટ્રોન સિસ્ટમ હશે કોન રોટેશન આપો તો થર્મલી એલાવ હોય, ફોરેન ઇલેક્ટ્રોન સિસ્ટમ હશે ડિસ રોટેશન આપો તો એચમ્યુ એનર્જી જરૂર પડે. ફોરેન +2 ઇલેક્ટ્રોન સિસ્ટમ હશે ડિસ રોટેશન આપો તો થર્મલ એનર્જીની જરૂર પડે. ફોરેન +2 સિસ્ટમ હશે કોન રોટેશન આપો તો એચમ્યુ એનર્જીની જરૂર પડે. આ સેમ રિઝલ્ટ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે, બરાબર છે. તો ચાલો પીએમઓ એનાલિસિસની શરૂઆત કરીએ. હવે જો અહીંયા આપણે જોઈએ ને તો આ 4 મેમ્બર 1,3 બ્યુટાડાઇન છે, એના બે ઇલેક્ટ્રોન આમ આવશે, બે ઇલેક્ટ્રોન આવશે, એટલે કે આ રીતની સાયક્લિક મેમ્બર રિંગ બનશે 4 મેમ્બરની, બરાબર છે. એટલે અહીંયા મોલિક્યુલર ઓર્બિટલ હશે એ રોટેટ થશે. હવે ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શનમાં બે ટાઈપના રોટેશન પોસિબલ છે, એક તો કોન રોટેશન અને બીજું ડિસ રોટેશન. ઓકે, તો ચાલો પીએમઓ થિયરીની શરૂઆત કરીએ. પીએમઓ તો પીએમઓ થિયરીમાં સૌથી પહેલો સ્ટેપ કઈ મોલિક્યુલર ઓર્બિટલ યુઝ કરવાની? તો કે psi1. તો ચાલો 1 2 3 4 1,3 બ્યુટાડાઇનની psi1 ઓર્બિટલ ડ્રો કરીએ આપણે, બરાબર છે. હવે અહીંયા જોજો psi1 ડ્રો કરીએ છીએ. psi1 એટલે હું જો અહીંયા 4 કાર્બન આ રીતે ડ્રો કરી દઉં છું, 1 2 3 4. ઓકે, અહીંયા ઓર્બિટલ હું ડ્રો કરી દઉં છું. psi1 એટલે નોડ 0. હવે નોડ 0 એટલે સિમેટ્રી બધાની કેવી આવશે? સેમ. ઓકે, એટલે જો આને હું આ રીતે કરી શકું. ઓકે, ચાલો હવે આ રિએક્શનમાં જો હું કોન રોટેશન આપું અને આમાં જો હું ડિસ રોટેશન આપું તો આપણને ખબર છે ફોરેન ઇલેક્ટ્રોન સિસ્ટમ હોય, કોન રોટેશન હોય તો થર્મલ એનર્જી જોઈએ અને ડિસ રોટેશનમાં એચમ્યુ પણ આ પીએમઓ થિયરીથી આપણે સાબિત કરીશું. હવે અહીંયા શું થશે? કોન રોટેશનનો મતલબ શું? અહીંયા જુઓ, કોન રોટેશનનો મતલબ કે બંને સેમ સાઈડ રોટેટ થાય. તો સેમ સાઈડ કોણ રોટેટ થાય? તો કે છેડાની ઓર્બિટલ આ બંને. હવે જો અહીંયા તો બોન્ડ હશે, ક્રિએટેડ હશે, આ બોન્ડ તો હશે જ આ બધા વચ્ચે. જો આ પાઈ બોન્ડ છે એટલે આની વચ્ચે આખી સિસ્ટમમાં બોન્ડ હશે. હવે શું થશે? આ ઓર્બિટલ આમ ફરશે અને આ ઓર્બિટલ આમ ફરશે. કઈ? આ. ઓકે, તો હવે જો એનું સાયક્લિક ટ્રાન્ઝિશન સ્ટેટ દોરવાનો ટ્રાય કરું છું. ઓકે, સોરી, આને આપણે થોડીક ચાલો આ થોડુંક ચેકી નાખ્યું છે. હવે અહીંયા જો આપણે આને રોટેશન આપીએ છીએ એટલે આ ઓર્બિટલ થોડીક સ્લાઇડ આમ ફ્લિપ થઈ જશે આ બંને. ઓકે, અને અહીંયા બોન્ડ ક્રિએટ થશે. હવે જો પહેલાં અહીં તો હતો જ બોન્ડ, અહીં પણ બોન્ડ હતો, અહીં પણ બોન્ડ હતો. હવે શું થશે? આ ઓર્બિટલ આમ થશે અને આ ઓર્બિટલ આમ ક્રિએટ થશે એટલે આનો બોન્ડ કઈ જગ્યાએ બનવાનો ટ્રાય થશે? અહીંયા. હવે જો આ સાયક્લિક ટ્રાન્ઝિશન સ્ટેટ થઈ ગયું, બરાબર છે. હવે અહીં જો અહીંયા સેમ સિમેટ્રી છે એટલે નોડ ના હોય, અહીંયા સેમ સિમેટ્રી છે એટલે નોડ ના હોય, અહીંયા સેમ સિમેટ્રી છે એટલે નોડ ના હોય. બટ અહીંયા જો આ શેડેડ અને અનશેડેડ એ બંને વચ્ચે બોન્ડ બનવાનો ક્રિએટ થાય છે એટલે અહીંયા એક નોડ ક્રિએટ થશે એવું આપણે કહી શકીએ, બરાબર છે. એટલે હું અહીંયા લખું કે આ સાયક્લિક ટ્રાન્ઝિશન સ્ટેટ છે એ શેની માટે છે? તો કોન રોટેશન માટે. કોન રોટેશન માટે સાયક્લિક ટ્રાન્ઝિશન સ્ટેટ છે, બરાબર છે. નંબર ઓફ નોડ કહીએ તો કેટલા ક્રિએટ થયા? તો કે 1 નોડ. હવે જો 1 નોડ એટલે કઈ સિસ્ટમ? આપણે ઓડ થઈ ગયા. તો ઓડ હોય તો કઈ સિસ્ટમ ફોલો કરવાની? આપણે મોબિયસ. ઓકે, હવે જો નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા ઇન્વોલ્વ છે?
તો કે જો આના 2 ઇલેક્ટ્રોન આમ જાય, આના 2 ઇલેક્ટ્રોન આમ, એટલે કે ટોટલ 4 ઇલેક્ટ્રોન છે. હવે એકોર્ડિંગ ટુ મોબિયસ થિયરી ફોરેન ઇલેક્ટ્રોન સિસ્ટમ હોય એ શું હોય તો કે એરોમેટિક. હમણાં આપણે જોયું હતું શરૂઆતમાં. હવે જો એરોમેટિક હશે તો આનું ટ્રાન્ઝિશન સ્ટેટ કેવું હશે? સ્ટેબલ. અને સ્ટેબલ ટ્રાન્ઝિશન સ્ટેટ હોય તો કયું એનર્જી જોઈએ? થર્મલ. ઓકે, તો આ એકોર્ડિંગ ટુ પીએમઓ થિયરી એવું થઈ ગયું કે જો આપણે આ 1,3 બ્યુટાડાઇન છે એને કોન રોટેશન આપો, કોન રોટેશન આપો એટલે આ ઓર્બિટલ થોડીક આમ ફ્લિપ થાય, આ ઓર્બિટલ ફ્લિપ થાય. હવે અહીં તો ઓલરેડી પહેલાં બોન્ડિંગ હતા, બટ હવે આનું બોન્ડિંગ આના તરફ જશે. અહીંયા શેડેડ છે, અહીંયા અનશેડેડ છે. એનો મતલબ કે અહીંયા એક નોડ ક્રિએટ થયો, સિમેટ્રી ચેન્જ થઈ ગઈ એટલે નોડ ક્રિએટ થયો. આ એક નોડ ક્રિએટ થયો એટલે આપણે એને ઓડ કહી દીધો. ઓડ હોય તો કઈ સિસ્ટમ સિલેક્ટ કરવાની? મોબિયસ. ઓકે, હવે આ મોબિયસ સિસ્ટમ છે. નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા ઇન્વોલ્વ છે તો કે અહીંયા 4 ઇલેક્ટ્રોન છે. હવે એકોર્ડિંગ ટુ મોબિયસ 4 ઇલેક્ટ્રોન સિસ્ટમ કઈ થઈ ગઈ? એરોમેટિક. એરોમેટિક સ્ટેબલ હોય અને એની માટે કઈ એનર્જી જોઈએ? થર્મલ. ઓકે, તો જો આવું સેમ રિઝલ્ટ કોને કીધું હતું? એફએમઓ થિયરી કીધું હતું. અહીંયા શું કહે છે? કોન રોટેશન હોય, ફોરેન ઇલેક્ટ્રોન સિસ્ટમ હોય તો એનર્જી કઈ હોય? થર્મલ. તો જો કોન રોટેશન, ફોરેન ઇલેક્ટ્રોન, થર્મલ એનર્જી. જો હવે અહીંયા ફોરેન ઇલેક્ટ્રોન સિસ્ટમ, કોન રોટેશન તો થર્મલ એનર્જી. ઓકે, કોઈ વાંધો નહીં. હજી એકવાર આમાં જોઈએ એટલે ખ્યાલ વધારે આવશે. ચાલો, આ સેમ વસ્તુ આને ડિસ રોટેશન આપીએ. ડિસ રોટેશનનો મતલબ શું? છેડાની ઓર્બિટલ એકને આમ રોટેશન આપીએ, એકને આમ આપીએ. એટલે આને આપણે આ રીતે રોટેશન આપીશું અને આ છે એને આમ રોટેશન આપીશું. એનો મતલબ શું થશે? આ જે ઓર્બિટલ છે એ આમ ફ્લિપ થશે અને આ ઓર્બિટલ આમ ફ્લિપ થશે. ઓકે, ડ્રો કરવાની ટ્રાય કરીએ. જો વચ્ચેની તો એમનામ જ રહેશે બે. આને થોડીક આપણે અંદરની સાઈડ લઈ લઈએ અને આને આ બાજુ લેવી પડશે. ઓકે, કારણ કે અંદરની સાઈડ બંને આવે છે એટલે. ઓકે, હવે જે આપણે લોબ હતા એમનામ જ રહેવા દેવાના કારણ કે આ સાઈ 1 છે. ચાલો, અહીં તો બોન્ડ હતા જ પહેલેથી, અહીં પણ બોન્ડ હતા, અહીં પણ બોન્ડ હતો. હવે શું થશે? આ ઓર્બિટલ આમ ફ્લિપ થઈ, આ ઓર્બિટલ આમ ફ્લિપ થઈ. હવે બંનેમાં ફ્લિપ થશે એટલે આ બંને વચ્ચે બોન્ડ બનવાનો ક્રિએટ થશે. હવે જો આઈ શેડેડ અને આઈ શેડેડ બંને સેમ સિમેટ્રી છે, સેમ સિમેટ્રી છે એટલે અહીંયા નોડ ક્રિએટ નહીં થાય. અહીંયા જો ડિફરન્ટ સિમેટ્રી હતી એટલે નોડ ક્રિએટ થશે. એટલે અહીંયા નોડ ક્રિએટ નહીં થાય એટલે હું અહીંયા લખી શકું આ ટ્રાન્ઝિશન સ્ટેટ શેની માટે છે તો કે ડિસ રોટેશન માટે. બરાબર છે, ડિસ રોટેશન માટે તો છે, બટ અહીંયા નોડ કેટલા છે તો કે શેડેડ શેડેડ 0 નોડ, શેડેડ શેડેડ 0 નોડ, શેડેડ શેડેડ 0 નોડ, શેડેડ શેડેડ 0 નોડ, એટલે ટોટલ 0 નોડ છે. હવે જો 0 નોડ હોય તો આપણે વાત થઈ હતી 0 અથવા ઇવન નોડ હોય તો કઈ સિસ્ટમ ફોલો કરવાની આપણે? હકલ સિસ્ટમ. હવે એકવાર સિસ્ટમ નક્કી થઈ જાય એટલે ઇલેક્ટ્રોન જોવાના. અહીંયા ટોટલ ઇલેક્ટ્રોન કેટલા ઇન્વોલ્વ છે સિસ્ટમમાં? તો જો ઇલેક્ટ્રોન આના 2 ઇલેક્ટ્રોન આમ આવે છે, 2 ઇલેક્ટ્રોન, ટોટલ કેટલા ઇલેક્ટ્રોન ઇન્વોલ્વ છે? 4 ઇલેક્ટ્રોન. તો અહીંયા આપણે લખી દઉં 4 ઇલેક્ટ્રોન્સ ઇન્વોલ્વ છે. હવે એકોર્ડિંગ ટુ હકલ થિયરી ફોરેન ઇલેક્ટ્રોન સિસ્ટમ છે એ કેવી છે? એન્ટી એરોમેટિક. અને જો એન્ટી એરોમેટિક સિસ્ટમ હોય તો કેવી હશે? અનસ્ટેબલ ટ્રાન્ઝિશન સ્ટેટ હશે એનું. અને અનસ્ટેબલ ટ્રાન્ઝિશન સ્ટેટ હોય તો એની માટે એનર્જી કઈ જોઈએ? એચ મ્યુ. ઓકે, તો જો હમણાં પાછું આપણે એફએમઓ થિયરીમાં શું જોયું હતું તો કે ડિસ રોટેશન હોય, ફોરેન ઇલેક્ટ્રોન સિસ્ટમ હોય તો એનર્જી કઈ હોય? એચ મ્યુ. સેમ રીઝન આવ્યું. જો પાછું જોઈ લઈએ. ફોરેન ઇલેક્ટ્રોન સિસ્ટમ ડિસ રોટેશન હોય, એચ મ્યુ એનર્જી જોઈએ. ફોરેન ઇલેક્ટ્રોન સિસ્ટમ કોન રોટેશન હોય તો થર્મલ જોઈએ. ઓકે, તો જો આખી થિયરી અહીંયા છે પાછું જોઈ લઈએ. સૌથી પહેલાં શરૂઆત શું કરવાની તો કે જેનું સાયક્લાઇઝેશન કરવાનું છે આપણે 1,3 બ્યુટાડાઇન કરી હતી તો એની સાઈ 1 ડ્રો કરી દેવાની. તો ચાલો અહીંયા સાઈ 1 ડ્રો થઈ ગઈ. સાઈ 1 ડ્રો થઈ ગઈ. હવે આપણે ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન જોઈએ છે એટલે આપણને ખબર છે અહીંયા 2 પોસિબિલિટી હોય, એક કોન રોટેશન હોય અને એક ડિસ રોટેશન હોય. પહેલાં આપણે કોન રોટેશન માટે જોઈએ. કોન રોટેશનનો મતલબ શું કે બંને સેમ સાઈડ ઓર્બિટલને રોટેટ કરવાની. આ ઓર્બિટલને આમ કરવાની, આને આમ કરવાની. તો જો આને આમ રોટેટ કરી અને આને આમ રોટેટ કરી. હવે અહીંયા જો ઓલરેડી બોન્ડ તો હતો જ અહીંયા, બટ હવે શું થશે? આ ઓર્બિટલ આમ થઈ ને આ ઓર્બિટલ આમ થઈ એટલે અહીંયા નવો બોન્ડ ક્રિએટ થવાનો છે આ 4 મેમ્બર માટે. બરાબર છે, બટ જો અહીંયા શેડેડ શેડેડ નો નોડ, સેમ સિમેટ્રી હોય તો નોડ 0, સેમ સિમેટ્રી નોડ 0, બટ આનો બોન્ડ આની સાથે બનવા જવાનો છે. આ શેડેડ છે, આ અનશેડેડ છે. એનો મતલબ કે અહીંયા નોડ ક્રિએટ થયો, સિમેટ્રી ચેન્જ થઈ. એટલે કંઈ આખી સિસ્ટમમાં આ ટ્રાન્ઝિશન સ્ટેટ કોન રોટેશન માટેનું છે તો આ સિસ્ટમમાં 1 નોડ ક્રિએટ થયો.
બરાબર છે. વન નોડ ક્રિએટ થયો, આ વન નોડ ક્રિએટ થયો. નોડ પરથી આપણે સિસ્ટમ સિલેક્ટ કરવાની. જો નોડ 1 છે તો મોબિયસ સિસ્ટમ, ટોટલ ઇલેક્ટ્રોન 4 ઇલેક્ટ્રોન ઇન્વોલ્વ છે. એકોર્ડિંગ ટુ મોબિયસ 4 ઇલેક્ટ્રોન સિસ્ટમ એરોમેટિક હોય, સ્ટેબલ ટ્રાન્ઝિશન સ્ટેટ હોય અને એની માટે થર્મલ એનર્જીની જરૂર પડે. જો સેમ વે ડિસ રોટેશન આપો, આ ઓર્બિટલને આમ અને આ ઓર્બિટલને આમ, બંનેને અંદરની સાઈડ લાવો, તો અહીંયા તો બોન્ડિંગ હતું જ, બરાબર છે, એટલે અહીંયા 0 નોડ હશે. બટ અહીંયા બંને સેમ લોબ ભેગા થાય છે, એટલે અહીંયા નોડ ક્રિએટ નહીં થાય, જ્યારે અહીંયા ક્રિએટ થતો હતો. એટલે આખી સિસ્ટમની અંદર 0 નોડ. હવે જો 0 નોડ હોય તો કઈ સિસ્ટમ ફોલો કરવાની? હકલ એકોર્ડિંગ ટુ હકલ ફોરેન ઇલેક્ટ્રોન સિસ્ટમ એન્ટી એરોમેટિક છે, અનસ્ટેબલ છે અને Hmu એનર્જી એલાવ હોય. બરાબર છે. તો જો સેમ રિઝલ્ટ આપણે હવે સેમ આખી આ થિયરી ફોરેન +2 ઇલેક્ટ્રોન સિસ્ટમ માટે એપ્લાય કરીએ. ફોરેન +2 ઇલેક્ટ્રોન સિસ્ટમ માટે આખું રિઝલ્ટ શું મળશે? તો FMO થિયરીમાં આપણે જોયું હતું કે ફોરેન +2 હોય, ડિસ રોટેશન હોય તો થર્મલ એનર્જી જોઈએ, અને ફોરેન +2 હોય, કોન રોટેશન હોય તો HMU એનર્જી જોઈએ. સેમ રિઝલ્ટ આપણે PMO થિયરીથી લાવીએ. ચાલો આની માટે જોઈએ. 135 હેક્ઝાટ્રાઇન, બરાબર છે, કે જેની અંદર આના 2 ઇલેક્ટ્રોન આ બાજુ આવે, 2 ઇલેક્ટ્રોન આમ, 2 ઇલેક્ટ્રોન આમ. એટલે જો આપણે આમાં ટોટલ ઇલેક્ટ્રોન જોઈએ તો 6 ઇલેક્ટ્રોન છે, એટલે આપણે આને સિસ્ટમ ફોરેન +2 ઇલેક્ટ્રોન સિસ્ટમ કહી શકીએ. આપણે આ બધું બેઝિકમાં જોયું હતું, પણ આપણે PMO એનાલિસિસ જોવું છે. તો આ સ્ટાર્ટિંગ મટીરિયલની કઈ ઓર્બિટલ આપણે યુઝ કરવાની? psi1. psi1 એટલે ઇઝી હોય, બરાબર છે. દાખલા તરીકે હું આમ દોરી દઉં ફટાફટ. દરેક કાર્બન પર એક ઓર્બિટલ દોરવાની, બરાબર છે. psi1 છે એનો મતલબ કે નોડ 0 હોય, બરાબર છે, તો જ એને psi1 કહેવાય, કારણ કે નંબર ઓફ નોડ ઇઝ ઇક્વલ ટુ n-1, બરાબર. આ બધું આપણે થિયરીમાં જોયું હતું. psi1 એનો મતલબ કે બધામાં જ આપણે શેડેડથી ચાલુ કર્યું હતું, પણ શેડેડ આપી શકીએ, બરાબર છે. હવે જો અહીંયા ઓલરેડી અહીંયા બોન્ડિંગ તો હશે જ, આમ અહીંયા બોન્ડિંગ નહીં હોય, અહીંયા એ જ બોન્ડિંગ આપણે અહીંયા બોન્ડ બનાવવાનો છે. હવે આ બોન્ડ બનાવવા માટે આ 2 ઓર્બિટલને રોટેટ કરવી પડે. હવે આ રોટેટ કરવા માટે આપણી પાસે 2 ઓપ્શન છે, એક તો કોન રોટેશન આપી શકીએ અથવા તો ડિસ રોટેશન આપી શકીએ. ઓકે, ચાલો. ડિસ રોટેશનનો મતલબ શું થાય? એક ઓર્બિટલને આમ ફેરવવાની, બીજીને આમ ફેરવવાની. એનો મતલબ કે આ જે છેડાની ઓર્બિટલ છે એને હું આમ લઈ જઈશ અને આને આમ લઈ જઈશ, તો કઈ રીતે પિક્ચર થશે એ જોઈએ. ચાલો હવે આપણે શું કરવાનું છે? આ ઓર્બિટલને અંદર લઈ જવાની છે ને આને અંદર લઈ જવાની છે. હવે જો અહીંયા બોન્ડ બનવાનો છે, આ તો બોન્ડિંગ છે જ બધે. ઓકે, એટલે જો અહીંયા લખી દો, અહીંયા બોન્ડિંગ તો છે જ અહીંયા બધે, અને જો બધી શેડેડ બધા જ છે, એનો મતલબ કે અહીંયા 0 નોડ હશે. હવે આની અને આ વચ્ચે બંને અંદરની સાઈડ આવશે, એટલે આ બંને લોબ ભેગા થશે, એટલે આ બંને વચ્ચે બોન્ડ ક્રિએટ થશે. હવે જો અહીંયા બધામાં શેડેડ વચ્ચે જ બોન્ડ છે, એનો મતલબ કે એક કોઈમાં સિમેટ્રી ચેન્જ નથી થતી. અને જો સિમેટ્રી ચેન્જ નથી થતી એટલે હું લખી શકું અહીંયા 0 નોડ છે. પણ આ 0 નોડ કોના માટે છે? આ ટ્રાન્ઝિશન સ્ટેટ કોનું છે? તો કે ડિસ રોટેશન માટેનું ટ્રાન્ઝિશન સ્ટેટ છે. ડિસ રોટેશન 135 હેક્ઝાટ્રાઇન હતું, એને ડિસ રોટેશન આપ્યું, એનું ટ્રાન્ઝિશન સ્ટેટ છે કે એમાં 0 નોડ છે. હવે જો 0 નોડ હોય તો કઈ સિસ્ટમ આપણે ફોલો કરવાની? તો કે હકલ સિસ્ટમ. હવે નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા ઇન્વોલ્વ છે આની અંદર? તો કે 4n+2, 6 ઇલેક્ટ્રોન છે, એટલે 4n+2. હવે એકોર્ડિંગ ટુ હકલ 4n+2 ઇલેક્ટ્રોન સિસ્ટમ એ કેવી છે? એરોમેટિક. અને જો એરોમેટિક છે તો એનું સાયક્લિક ટ્રાન્ઝિશન સ્ટેટ કેવું હશે? સ્ટેબલ ટ્રાન્ઝિશન સ્ટેટ હશે, અને એની માટે એનર્જી કઈ જોશે? થર્મલ. ઓકે, તો હમણાં જો આપણે ટેબલ જોયું હતું કે ડિસ રોટેશન હશે, 4n+2 સિસ્ટમ હશે, તો એનર્જી કઈ જોશે? થર્મલ. ઓકે, સિમ્પલ શું કરવાનું છે? psi1 દોરી નાખવાની સ્ટાર્ટિંગ મટીરિયલ, એનું ડિસ રોટેશન આપવાનું, એટલે અહીંયા બોન્ડ નથી, હવે અહીંયા બોન્ડ ક્રિએટ કરવાનો, એટલે બંનેને આપણે જો અંદરની સાઈડ રોટેટ કરેલી છે, અને 0 નોડ ક્રિએટ થયા, કારણ કે બધી શેડેડ થાય છે. એટલે હવે કોન રોટેશન માટેનું જોઈએ. કોન રોટેશનમાં શું કરીશું? આપણે એક ઓર્બિટલ આમ રોટેટ કરીશું અને એકને આમ. સેમ ડાયરેક્શન હોય તો જ એને કોન કહેવાય. ચાલો એનું ઓર્બિટલ પિક્ચર કઈ રીતે ક્રિએટ થાય છે એ જોઈએ. ચાલો, જો હવે આને કોન રોટેશન આપીશું તો આ ઓર્બિટલ શું થશે? આ શેડેડ પાર્ટ અંદર જશે, આનો શેડેડ પાર્ટ બહાર આવશે, એટલે કે આનો અનશેડેડ પાર્ટ છે એ અને આ શેડેડ પાર્ટ, એના વચ્ચે બોન્ડિંગ ક્રિએટ થશે, આનામાં બોન્ડ બનશે. હવે જો અહીંયા તો પેલા બોન્ડિંગ હતો શેડેડ, અહીંયા બોન્ડેડ શેડેડ, અહીંયા
અહીંયા આમ બોન્ડિંગ હતા અને બધા જ શેડેડ છે, એનો મતલબ કે 0 નોડ છે. બટ હવે જે બોન્ડિંગ બની રહ્યું છે એ શેડેડ અને અનશેડેડ વચ્ચે બની રહ્યું છે. એટલે અહીંયા જો સિમેટ્રી અલગ છે, આ શેડેડ છે, અનશેડેડ છે, એનો મતલબ કે અહીંયા એક નોડ ક્રિએટ થયો. બરાબર છે. જો અહીંયા શેડેડ હતું, સરખી સિમેટ્રી છે એટલે નોડ ના ક્રિએટ થાય, અલગ સિમેટ્રી થઈ જાય બંનેની, આ શેડેડ અને અનશેડેડ, એનો મતલબ કે નોડ ક્રિએટ થયો. કેટલા નોડ થયા? 1 નોડ. પણ ટ્રાન્ઝિશન સ્ટેટ શેની માટેનું છે? તો કે કોન રોટેશન માટેનું ટ્રાન્ઝિશન સ્ટેટ છે. હવે 1 નોડ હોય તો કઈ સિસ્ટમ ફોલો કરવાની આપણે? એક ઓડ નોડ આવી જાય તો કઈ સિસ્ટમ? મોબિયસ સિસ્ટમ ફોલો કરવાની. હવે મોબિયસ સિસ્ટમ એકવાર આપણને નક્કી થઈ જાય મોબિયસ સિસ્ટમ છે કે હકલ, એટલે તરત જોવાનું ઇલેક્ટ્રોન કેટલા ઇન્વોલ્વ છે, તો કે આની અંદર 6 ઇલેક્ટ્રોન, એટલે આપણે કહી શકીએ કે ફોરેન ઇલેક્ટ્રોન સિસ્ટમ છે. હવે એકોર્ડિંગ ટુ મોબિયસ થિયરી ફોરેન +2 ઇલેક્ટ્રોન સિસ્ટમ છે એ એન્ટી એરોમેટિક છે. ઓકે, હમણાં આપણે જે પેલું આખું ટેબલ જોયું હતું એ પ્રમાણે. અને એન્ટી એરોમેટિક છે તો એનું ટ્રાન્ઝિશન સ્ટેટ કેવું હશે? અનસ્ટેબલ ટ્રાન્ઝિશન સ્ટેટ હશે. તો એની માટે એનર્જી કઈ જોશે? hν. ઓકે, તો અહીંયા રિઝલ્ટ શું મળ્યું? તો કે જો કોન રોટેશન આપો કોને? ફોરેન +2 ઇલેક્ટ્રોન સિસ્ટમને, તો એનર્જી કઈ જોઈએ? hν. તો પીએમઓ થિયરીનું આખું રિઝલ્ટ શું થયું? તો કે જો ફોરેન +2 ઇલેક્ટ્રોન સિસ્ટમ હોય, ડિસરોટેશન આપો, ડિસરોટેશન આ રહ્યું, તો એનર્જી કઈ જોઈએ? થર્મલ. તો અહીંયા હું લખી દઉં. અને ફોરેન +2 ઇલેક્ટ્રોન સિસ્ટમ હોય એને કોન રોટેશન આપો તો એનર્જી કઈ જરૂર પડે? hν. ઓકે, આ સેમ રિઝલ્ટ આપણને કોણ કહેતું હતું? એફએમઓ થિયરી. 3 થિયરી સરખું રિઝલ્ટ આપશે, બટ બધામાં અલગ અલગ કોન્સેપ્ટ છે. આની અંદર હકલ મોબિયસનો કોન્સેપ્ટ છે, બટ હકલ સિલેક્ટ કરવું કે મોબિયસ એ કોના ઉપર ડિપેન્ડ્સ કરે? તો કે નોડ ઉપર ક્રિએટ કરે. હવે નોડ કઈ રીતે ક્રિએટ થાય? તો કે આપણને ખબર છે ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન છે એટલે એને રોટેશન આપવાનું. જો કોન રોટેશન આને આપીશું તો આ શેડેડ અને અનશેડેડ પાર્ટ વચ્ચે બોન્ડ બનવાનો ટ્રાય કરશે. બરાબર છે. એટલે અહીંયા શું થશે? નોડ ક્રિએટ થશે. અને અહીંયા જ્યારે નોડ ક્રિએટ નહીં થાય તો જો ટોટલ નોડ ગણીએ તો અહીંયા 1 નોડ થાય. 1 નોડ એટલે મોબિયસ સિસ્ટમ. હવે એકોર્ડિંગ ટુ ફોરેન +2 મોબિયસ એન્ટી એરોમેટિક hν એનર્જી જોઈએ. અને એકોર્ડિંગ ટુ હકલ, હકલ શું કામ સિલેક્ટ કરી? તો કે અહીંયા 0 નોડ છે. એકોર્ડિંગ ટુ હકલ ફોરેન +2 ઇલેક્ટ્રોન સિસ્ટમ એરોમેટિક અને એને થર્મલ એનર્જી જોઈએ. બરાબર છે. એટલે જો આ વસ્તુ આખી સમજવી હોય, ઓકે, એફએમઓ થિયરી, પીએમઓ થિયરી, તો એની માટે આપણે આ ટેબલ ખબર હોવી જોઈએ. જો આપણને હકલ વિશે ખબર હોય, ફોરેન +2 ઇલેક્ટ્રોન સિસ્ટમ, જો આનું ખબર હોય તો એક્ઝેક્ટ ઓપોઝિટ આનું આ ફોરેન ઇલેક્ટ્રોન સિસ્ટમ માટે, અને મોબિયસે તો એક્ઝેક્ટ આનું ઓપોઝિટ રિઝલ્ટ કીધું છે. એટલે આ એક વસ્તુ ખબર હશે તો આખું ટેબલ આપણને આવડશે. આ આવડશે તો આપણે પીએમઓ થિયરી આપણે ઇઝીલી ડ્રો કરી શકીશું. બરાબર છે. સેમ વે આ લેક્ચર પૂરો થયો. સેમ વે આપણે પીએમઓ એનાલિસિસ ઓફ ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન પૂરું કર્યું. હવે સાયક્લો એડિશન જોઈશું અને સિગ્માટ્રોપિક જોઈશું. બરાબર છે. તો નેક્સ્ટ વિડીયોમાં હશે સાયક્લો એડિશન ઓફ પીએમઓ થિયરી.